દોસ્તો, હાલ સમાચાર આવી રહ્યા છે વિસાવદરથી। ગુજરાતના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે। ત્યારે હવે એમનો હાથીની અંબાડી ઉપર બેસાડીને ભવ્ય રીતે એમની જે કાંઈ પણ જીતની યાત્રા છે કાઢવામાં આવી છે। અને હવે જે કાંઈ તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં આમ આદમી પાર્ટીના એક ઈમાનદાર વ્યક્તિત્વ અને સાથે સાથે એક યુવા વ્યક્તિત્વ છે જેઓ LLB સુધીનો અભ્યાસ કરેલો છે અને એક વકીલ જ્યારે ધારાસભ્ય સુધીની આ સફર એમની પહોંચી છે, ત્યારે ગોપાલ ઇટાલિયાના નારા ચારે તરફ લાગી રહ્યા છે। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલ એવા નારાઓ સંભળાઈ રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો એમને રૂબરૂ મળીને પણ એમને અભિનંદન પાઠવી રહ્યા છે, કારણ કે વિસાવદરની ચૂંટણી હતી ખૂબ રોમાંચક મોડ ઉપર હતી। એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જેમની પાસે ખૂબ પૈસાનો પાવર બિલકુલ નહોતો, પરંતુ એમની પાસે લોકચાહના ઘણી બધી હતી અને છેવટે લોકચાહનાની જ જીત થઈ છે। અને આમ આદમી પાર્ટીના આ યુવા વ્યક્તિત્વ એવા ગોપાલભાઈ ઇટાલિયાનો વિજય થાય છે અને એમની જે યાત્રા છે એમાં લાખો લોકો જોડાય છે અને જે કાંઈ પણ આ ઉમેદવારો બીજા બધા હતા એ હારી જાય છે અને જીત પાકી થઈ જાય છે। એક 17,000ની લીડથી મતની લીડથી જ્યારે ગોપાલ ઇટાલિયા વિજયી બને છે ત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। આ વખતે વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ રોમાંચક મોડ ઉપર હતી। વિસાવદરની જનતાએ આ 3 ઉમેદવારોમાંથી ગોપાલ ઇટાલિયાને વિજય બનાવ્યો છે અને જે કાંઈ પણ તસવીરો છે આપણી સામે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે। મતદાન પણ ખૂબ કર્યું હતું વિસાવદરની જનતાએ અને ગોપાલ ઇટાલિયાને કર્યું હતું, માટે હવે કંઈક નવી ક્રાંતિની શરૂઆત થઈ શકે છે। આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે ગોપાલ ઇટાલિયા 17,000ની બહુમતી સાથે તેઓ જીતે છે અને હવે તેઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે। અત્યાર સુધી વકીલ એટલે કે LLBની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી હતી, એટલે કે એડવોકેટ ગોપાલ ઇટાલિયા હતા, પરંતુ હવે MLA ગોપાલ ઇટાલિયા બની ગયા છે। ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી એમને શુભેચ્છાઓ અવશ્ય પાઠવજો, કારણ કે હવે તે વિધાનસભામાં જવાના છે। ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો, આપના વિચારો કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો। અને જો દોસ્તો તમે હજી શુભેચ્છા ન પાઠવી હોય તો કોંગ્રેચ્યુલેશન્સ અવશ્ય લખી દેજો। વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપની વિસાવદર ચૂંટણીના મતો અવશ્ય શેર કરજો અને વિડીયોને લાઇક કરી દેજો। તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી YouTube ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો। ધન્યવાદ।